જો મેં ચણા બાફેલા છે, હજુ બાફી મૂકેલા છે. હમણાં એને વઘાર કરી આપું. તમે કેવી રીતે વઘાર કરું તે તમને બતાવું. ઓકે, ચાલો જતા રહેજો. જો મેં ચણા કાઢી લીધેલા છે અને આ છે ને આપણે બાફેલું આ પાણી રહી ને આ ચણાનું એ આપણે ફેંકવાનું નહીં, આ રાખી મૂકવાનું. કેમ કે છે ને વઘાર કરીએ ને આપણે તો રસાવાળું બનાવવાનો હોય તો એમાં આનો ઉપયોગ થઈ જાય તો મસ્ત. કેમ કે ચણાનો સ્વાદ આમાં નીકળી આવે ને, તો આ પાણી એમાં નાખી આપવાનું વઘારમાં ચણા જોડે તો મસ્ત લાગે. તો ચાલો તમે જોતા રહેજો, મેં તમને બતાવું કેવી રીતે બનાવते. ઓકે, જો એમાં તેલ નાખી આપું. તમારે જેટલું નાખવાનું હોય તેટલું નાખજો. મેં તમારા હિસાબે નાખું. તો પહેલા તો એમાં રાઈ જશે ને પછી જીરું ને પછી એમાં જશે ડુંગળી. ડુંગળી ફ્રાય થાય ત્યાં સુધી હલાવ્યા કરવાનું. પછી ફ્રાય થઈ જાય ત્યારે એમાં છે ને આદુ લસણ ને લીલા મરચાંનો પેસ્ટ નાખવાનો છે. એ બતાવું તમને પછી. ડુંગળી ફ્રાય થઈ ગયેલી છે. હમણાં આ વાટેલું આદુ ને લસણનો પેલો લીલા મરચાંનો પેસ્ટ નાખી આપો. પછી જશે ટામેટા. તો હમણાં એમાં જશે આ વાટેલી ચટણી, ઘરેથી વાટી લાવેલા અમે. પછી જશે મરચાંની ભૂકી, હળદર, ધાણા જીરું પાવડર ને થોડો ગરમ મસાલા. આટલું છે જો, ને આ મીઠું. બસ હમણાં બધું મિક્સ કરી લેવાનું. ચાલો મસાલો ફ્રાય થઈ ગયેલો છે. હમણાં એમાં ચણા નાખવાની છું મેં. તો આમાં ચણા નાખી દીધા. ને મસાલો એમાં મિક્સ કરી લેવાનો ચણામાં. ને પછી તે આપણે પાણી એમાંથી બચેલું છે ને બાફેલું ને પાણી બચેલું એ ચણાનું એ એમાં નાખી દેવાનું. એટલે મસ્ત રસો થઈ જાય. રોટલા જોડે ખાવાનું. રોટલા જોડે તો એ, ભાત જોડે તો એ. તો જો આ પાણી આ છે આમાં નાખી આપો. એટલે બીજી પાણીની જરૂર નહીં હોય. ચાલો આમાં મેં પાણી નાખી આપેલું છે ને આ હમણાં 5 મિનિટમાં તૈયાર થઈ જશે. એટલે કમ્પ્લીટ થઈ ગઈ આપણી રસોઈ. ચાલો તો મારા ચણા એટલે રસાવાળા ચણા તૈયાર થઈ ગયેલા છે જો મસ્ત. તો ચાલો હમણાં આ તૈયાર થઈ ગયેલા છે ખાવા માટે. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયેલું છે ને મારી રસોઈ. હજુ રોટલા બનાવવાના બાકી છે, એવું તમને બતાવું મેં. કે ચાલો મળીએ બીજા વિડીયોમાં. જો તમારા પાસે ધાણો હોય તો એ નાખજો. મારા પાસે ધાણો નથી હમણાં, તો હું નથી નાખવાની. તમારા પાસે ધાણો હોય તો ઉપરથી નાખી આપજો, તો મસ્ત લાગે એનો સ્વાદ. તો ચાલો તો પછી બાય બાય. લોટ ઘઉંનો મેં ક્યારનો બાંધી મૂકેલો છે. હમણાં મસ્ત નરમ નરમ થઈ ગયેલો છે. તો હમણાં હું રોટલા બનાવું. તો આ જો આ છે સૂકો લોટ. તો જો રોટલી તૈયાર થઈ ગયેલી છે. તો જો તવો ગરમ થઈ ગયેલો છે, એના પર હમણાં નાખી આપું મારી રોટલી. તો જો મસ્ત તૈયાર થઈ ગયેલી છે રોટલી મારી. છે બીજી રોટલી. જો આ બીજી રોટલી તૈયાર થઈ ગઈ છે. જો મસ્ત ફૂલેલી છે ને. ચાલો તૈયાર થઈ ગયેલી છે. મારા રોટલા તૈયાર થઈ ગયેલા છે. હમણાં એને મૂકી આપું.
વ્યવસ્થિત ગોઠાવી મૂકું ને. ડીશ બનતી છે. આ જો ચોખા છે એટલે ભાત, અહીંયા ડુંગળી છે, રોટલી છે, ને હમણાં ચણાનો શાક બનાવેલો તે. આ જો તો ચાલો ડીશ બનીને તૈયાર છે. આ જો ચણા બનાવેલી છે, રસાવાળું ભાત છે, રોટલી છે ને આ ડુંગળી છે. તો ચાલો ફાઇનલ ડીશ તૈયાર થઈ ગયેલી છે. ઓકે, મળીએ પછી બીજા વિડીયોમાં. ચાલો બાય બાય. આજો.